તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા રાજપીપળા નગરમાં જસુભાઈ રાઠવા દ્વારા રોડ શો કરી લોકો સાથે જનસંપર્ક સાધ્યો હતો। રાજપીપળા નગરમાં જશુભાઈ રાઠવાએ રોડ શો કરી લોકો સાથે જનસંપર્ક સાધ્યો હતો। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે, ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે નર્મદા જિલ્લા અને તિલકવાડા તાલુકામાં પણ ચૂંટણી પ્રચાર અને ખાટલા બેઠક અને મિટિંગો શરૂ થતાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓ સાથે તિલકવાડા તાલુકાના સીરા, અગર, આમલિયા, સાહેબપુરા અને ઉતાવલી જેવા ગ્રામ્ય વિસ્તારમાં જનસંપર્ક કરી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। ત્યારબાદ રાજપીપળા નગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરી પ્રજા સાથે મુલાકાત કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં વહેલી સવારે મતદાન કેન્દ્ર પર પહોંચી કમળના નિશાન પર બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે જીત અપાવવા માટે જસુભાઈ રાઠવાએ લોકોને આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન લોકો તરફથી પણ જસુભાઈ રાઠવાને જોરદાર આવકાર મળ્યો હતો। આજે સવારથી અમે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી આદરણીય ડૉક્ટર દર્શનાબેન તથા મારા જિલ્લા ભાજપના નર્મદાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાથે પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે સવારથી લઈને અત્યાર સુધી અમને તમામ નાગરિકોનો ખૂબ પ્રેમ સ્નેહ મળી રહ્યો છે, આવકાર મળી રહ્યો છે। આ જોતાં મને લાગે છે કે આ નાંદોદ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાનું કમળ ખૂબ જંગી બહુમતીથી